સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે સવારની ભાગદોડમાં ફટાફટ બની જાય તેવો બનાના શેક બનાવવાનો છે, જે બાળકો માટે ખૂબ જ સ્પેશિયલ છે. તો બાળકો માટે સ્પેશિયલ એવો બનાના શેક બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો ફટાફટ બાળકો માટે સ્પેશિયલ એવો બનાના શેક બનાવવાનું શરૂ કરીએ. બનાના મિલ્ક શેક બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલની અંદર એક અંજીર એડ કરવાનું છે. ત્યાર પછી 5 થી 6 નંગ જેટલા કાજુ એડ કરવાના છે. 5 થી 6 નંગ જેટલી બદામ એડ કરશું. 6 થી 7 નંગ જેટલી પિસ્તી એડ કરવાની છે. અહીંયા મેં 3 ખજૂરની પેચીને બિયા કાઢીને આવી રીતે ટુકડા કરીને લીધેલા છે, તે એડ કરશું. હવે આ બધા ડ્રાયફ્રૂટને આપણે ગરમ પાણીમાં પલાળી દેવાના છે. ઇન્સ્ટન્ટ બનાના શેક બનાવવા માટે અત્યારે આપણે બધું ડ્રાયફ્રૂટ ગરમ પાણીમાં પલાળીએ છીએ. રાતે જો તમે ડ્રાયફ્રૂટ પલાળો તો નોર્મલ ઠંડા પાણીમાં જ પલાળવાનું છે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. હવે આ બધું ડ્રાયફ્રૂટ આપણે ઢાંકીને 15 મિનિટ સુધી મૂકી દેવાનું છે, જેથી તે બરાબર પલળી જાય. હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ડ્રાયફ્રૂટ પણ સરસ પલળી ગયું છે. હવે આપણે પાણીમાં ડ્રાયફ્રૂટ પલાળ્યું છે એટલે પાણી બધું કાઢી નાખવાનું છે. એક મિક્સર જારની અંદર પાણી કાઢી અને પલાળેલા ડ્રાયફ્રૂટ એડ કરશું. સવારમાં ફટાફટ બની જાય તેવી આ રેસીપી છે અને બાળકોને તો જરૂરથી આ તપતપતી ગરમીમાં આવો બનાના શેક બનાવીને પીવડાવજો. કેળા અને દૂધના ખૂબ જ ફાયદા છે. પાચન તંત્ર મજબૂત બનાવે છે, ઇમ્યુનિટી વધારે છે અને ઘણા બધા રોગ સામે રક્ષણ આપે છે. તો જરૂરથી આવી રીતે બનાના શેક પીવડાવવાનું રાખજો. અહીંયા આપણે 2 કેળાને આવી રીતે ટુકડા કરી પ્લાસ્ટિકની બેગમાં 2 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દીધા હતા, તે એડ કરશું. બનાના શેક બનાવો છે એટલે આવી રીતે જો કેળાની પ્રોસેસ કરશો તો બનાના શેક ખૂબ જ સારો બનશે. તમે જોઈ શકો છો આવી રીતે સરસ આપણા કેળા ફ્રોઝન થઈ ગયા છે. હવે મિક્સર જારમાં ડ્રાયફ્રૂટની સાથે અડધી વાટકી દૂધ એડ કરવાનું છે. બધું દૂધ એક સાથે એડ નથી કરવાનું. અહીંયા આપણે 1 એલચીમાંથી દાણા કાઢી એને થોડા ખાંડી અને પછી મિક્સર જારની અંદર એડ કરશું. હવે બધી વસ્તુ બરાબર એડ થઈ ગઈ છે. ચાલો ફટાફટ પીસી લઈએ. બધી વસ્તુને મિક્સર ચાલુ બંધ કરીને જ પીસવાની છે, જેથી કરીને તે એકદમ સરસ પીસાઈ જાય. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ એવું પીસાઈ ગયું છે. હવે પીસેલા મિશ્રણની અંદર આપણે જે અડધી વાટકી દૂધ વધાર્યું હતું તે એડ કરવાનું છે અને બીજી 1 વાટકી દૂધ એડ કરશું. એટલે આપણે આ મિશ્રણમાં ટોટલ 2 વાટકી દૂધ એડ કરવાનું છે. હવે આ બધી વસ્તુને એક તપેલીની અંદર એડ કરશું. બનાના શેક બનીને રેડી થઈ ગયો છે. હવે બનાના શેકને 5 થી 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાનો છે. ત્યાં સુધીમાં અહીંયા આપણે બનાના શેકને વધુ ગુણકારી બનાવવા માટે અડધી ચમચી જેટલા તકમરિયા લેશું. 1 વાટકીમાં એડ કરવાના છે અને અડધી વાટકી પાણી એડ કરશું. આવી રીતે થોડું પાણી એડ કરવાનું છે. 5 મિનિટ માટે ઢાંકી દઈએ. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા તકમરિયા સરસ એવા પલળી ગયા છે અને ફૂલી ગયા છે. ચાલો ફટાફટ બનાના શેક સર્વ કરી દઈએ. સૌ પ્રથમ અહીંયા આપણે સર્વિંગ બાઉલની અંદર તકમરિયા એડ કરવાના છે. સર્વિંગ બાઉલ અને ગ્લાસની અંદર બંને વસ્તુમાં 1 થી 1.5 ચમચી જેટલા તકમરિયા એડ કરવાના છે. ત્યાર પછી અહીંયા મેં અડધા કેળાને આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે, તે એડ કરશું. 1 ચમચી જેટલું ચોપ કરેલું કેળું એડ કરવાનું છે. ત્યાર પછી બનાના શેકને વધુ પડતો ગુણકારી બનાવવા આપણે અહીંયા મધ એડ કરવાનું છે. બંને વસ્તુમાં 1 ચમચી મધ એડ કરશું. ખાંડ પણ નથી નાખવાની અને સાકર પણ એડ નથી કરવાની, મધ એડ કરવાનું છે.
બાળકોને ખાસ કરીને ઉનાળામાં રોજ સવારમાં 1 ગ્લાસ આવી રીતે બનાના શેક પીવડાવવાનું રાખજો. તેના શરીર માટે ખૂબ જ સારું રહેશે. તો મધ એડ કરશું. ત્યાર પછી તૈયાર કરેલો ઠંડો બનાના શેક એડ કરવાનો છે. જોતાની સાથે જ દોડીને બનાવવાનું મન થઈ જાય છે ને, તો એવો જ આપણો બનાના શેક બન્યો છે. વસ્તુ એક અને ફાયદા અનેક. ઉપરથી ગાર્નિશિંગ માટે બદામની કતરણ એડ કરશું. અને અહીંયા મેં કેળાના ચકડાને ગાર્નિશિંગ માટે આવી રીતે બાઉલની અંદર લગાવી દીધા છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને પીતાની સાથે જ પેટ એકદમ ઠંડુ થઈ જાય તેવો આપણો બનાના શેક બનીને તૈયાર થયો છે. તો જો તમને મારી બનાના શેકની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ તો જરૂરથી કરજો, કેમ કે તમારી કોમેન્ટ જ મને આગળ વિડીયો બનાવવાની પ્રોત્સાહન આપે છે. તો મળીએ પાછા આવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.